નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. કાચા સરવૈયા, બરાબર, આપણે ભૂલ સુધારણા પણ જોતા હતા. એમાં બે પ્રકારની હિસાબી ભૂલ થાય. કાચા સરવૈયાને અસર કરે અને ન કરે. આપણે કાચા સરવૈયાને અસર ન કરે ને એને વધારે ડિટેલમાં જોવાનું છે. તો કાચા સરવૈયાને અસર ન કરતી 5 ભૂલ હતી. વિસર્જક, સિદ્ધાંતની ભૂલ, ખોટા ખાતે લખાયેલી, મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ અને ભરપાઈ ચૂક. એમાં પહેલું લેવાનું છે વિસર્જક. જો એની વ્યાખ્યા આપણે જોઈએ એટલે વધારે ખ્યાલ આવે કે વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે અમુક આમનોંધ લખવાની જ રહી જાય. તો તેવી ભૂલને વિસર્જક ભૂલ કહે છે. શબ્દો પર ભાર આપજો કે તમે આમનોંધ કેની ઉપરથી લખો તો કે વ્યવહાર ઉપરથી. એટલે વ્યવહાર ઉપરથી તમે આમનોંધ લખતા હોય ને ત્યારે થાય શું? માની લો કે 20-25 વ્યવહાર તમને આપી દે. 20-25 વ્યવહાર એકારે આપી દીધા. હવે એમાંથી અમુક આમનોંધ, એકાદી આમનોંધ લખવાની જ રહી જાય. અમુક આમનોંધ લખવાની જ રહી જાય. તો જે આવી ભૂલ થાય ને કે મને વ્યવહાર આપ્યો એમાંથી એકાદી આમનોંધ લખવાની મારાથી રહી જાય, તો એવી ભૂલને વિસર્જક ભૂલ કહે છે. યાદ રાખજો. ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. કે ₹500 ની ખરીદી નોંધવાની બાકી રહી ગઈ. કે ₹500 ની ખરીદી કરી દે લખવાની રહી ગઈ. બરાબર, વ્યવહાર હતો પણ એની આમનોંધ તમે લખવાની ભૂલી ગયા. લખવાની રહી જાય ને આવો તેને વિસર્જક ભૂલ કહેવાય. યાદ રાખજો. અરે એનું નામ જ એ રીતનું છે, વિસર્ગ. વિસર્ગને જો તમે વધારે ડીપમાં શબ્દને ઉતરો કે વિસર્ગ એટલે શું? ભૂલાઈ જવું. વિસર્ગ એટલે ભૂલાઈ જવું. કે વ્યવહાર ઉપરથી આમનોંધ લખતો ત્યારે અમુક આમનોંધ લખવાની રહી જાય, ભૂલાઈ જાય. તો એવી જે ભૂલ થાય એને વિસર્જક ભૂલ કહેવાય. કે તમે ₹500 ની ખરીદી કરો છો પણ ચોપડે લખતા જ નથી, આમનોંધ જ એની લખવાની રહી જાય, તો એને વિસર્જક ભૂલ કહેવાય. યાદ રાખો. બીજી ભૂલ છે સિદ્ધાંતની ભૂલ. સિદ્ધાંતની ભૂલ કોને કહેવાય? વ્યાખ્યા જોઈએ આપણે કે વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે નામાના સિદ્ધાંતનું પાલન ન થયું હોય અને જે ભૂલ આવે અથવા તો જે ભૂલ થાય તેને સિદ્ધાંતની ભૂલ કહે છે. યાદ રાખજો કે વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે
એટલે મારે બધા નામાના એટલે એકાઉન્ટના, સિદ્ધાંત એટલે નિયમ. તમે આમનો લખતા હોય તો એકાઉન્ટના તમામ નિયમ ધ્યાનમાં રાખીને તમારે આમનો લખવાની હોય. પણ તમે નામાના સિદ્ધાંતનું પાલન ન કરો, નામાના સિદ્ધાંતનું પાલન ન થાય અને જે ભૂલ ઉદ્ભવે તો એને કેવી ભૂલ કરી કહેવાય કે સિદ્ધાંતની. તમે આમનો લખતી વખતે સિદ્ધાંત નામાના જે નિયમો છે એનું પાલન જ નથી કર્યું તો પછી જે ભૂલ આવે એને સિદ્ધાંતની ભૂલ કહેવાશે. ઉદાહરણ જોઈએ એટલે વધારે મગજમાં ઉતરે. સિદ્ધાંતની ભૂલ કેવી થાય કે ₹5000 નું ફર્નિચર ખરીદ્યું, ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ. તમે ₹5000 નું ફર્નિચર ખરીદો છો, યાદ રાખજો. હું ₹5000 નું ફર્નિચર ખરીદું છું તો મારી પાસે ફર્નિચર આવે તો ઉધાર કરવાનું, પણ ફર્નિચર ઉધાર કરવાનું નહીં. કારણ કે સિદ્ધાંત એવો કે છે નામાં કે જ્યારે મિલકત ખરીદતા હો ને ત્યારે મિલકત ખાતે ઉધાર થવું જોઈએ, જે તે મિલકત ખાતે ઉધાર કરવાનું. પણ મેં ભૂલ શું કરી, ખરીદ ખાતે ઉધાર. નામાનો જે સિદ્ધાંત છે મિલકત વાળો એને મેં પાલન ન કર્યું તો આને સિદ્ધાંતની ભૂલ થઈ ગઈ હોય. કે વ્યવહાર પરથી તમે જ્યારે આમનો લખતા હો, જો નામાના સિદ્ધાંતનું પાલન ન થાય અને જે ભૂલ ઉદ્ભવે એને સિદ્ધાંતની ભૂલ કહેવાશે. બરોબર, તો આપણી સિદ્ધાંતની ભૂલ થઈ. હવે આવશે ખોટા ખાતે લખાયેલું. એની વ્યાખ્યા લખીએ એટલે વધારે મગજમાં ઉતરે. એ વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે કોઈ એક ખાતે ઉધાર કે જમા કરવાને બદલે કોઈ બીજા ખાતે ઉધાર કે જમા થઈ જાય તો તેવી ભૂલને ખોટા ખાતે લખાયેલ ભૂલ કહે છે. વ્યાખ્યા થોડી કટપટી છે પણ જો મગજમાં ઉતરી જાય એવી છે કે હું વ્યવહાર ઉપરથી આમનો લખતો હતો એટલે કોઈ એક ખાતે મારે ઉધાર કે જમા કરવાનું. ઉદાહરણ સાથે લઈએ કે વધારે મગજમાં ઉતરે. ₹10,000 રામને ચૂકવે. તમે ₹10,000 રામને ચૂકવો છો તો રામને ચૂકવો એટલે રામ શું થયો? લેનાર. એટલે રામને ઉધાર કરવાનો હોય ને ₹10,000 રામને જો હું ચૂકવતો તો મારે રામને ઉધાર કરવાનો હોય. એટલે કોઈ એક ખાતે એટલે રામ ખાતે મારે રામને ઉધાર કરવાનો હોય અથવા કોઈને જમા કરવાનો હોય. તમે આમનું લખો એટલે કોઈ એક ખાતાને તમારે કા ઉધાર કરવાનું હોય કા જમા કરવાનું હોય. હવે એને બદલે થાય શું? જો
એટલે રામને બદલે કોઈ બીજા ખાતે ઉધાર કે જમા થઈ જાય. હું જો રામને 10,000 ચૂકવતો હોય ને તો રામને ઉધાર કરવાનો હોય, પણ ભૂલથી રામને બદલે શ્યામ ખાતે ઉધાર આ રીતનું થાય કે જો તમે રામને ચૂકવતા હોય તો રામને ઉધાર કરવાનો હોય, પણ એના બદલે શ્યામને ઉધાર થઈ જાય. એટલે જ્યારે વ્યવહાર ઉપરથી તમે આમનોંધ લખતા હો ત્યારે કોઈ એક ખાતે ઉધાર કરવાનું હોય ને એને બદલે કોઈ બીજા ખાતે લખાઈ જાય, ખોટું ખાતું લખાઈ જાય. મારે રામને ઉધાર કરવાનો હતો એને બદલે શ્યામ થઈ ગયું, તો આને ખોટા ખાતે લખાયેલું ભૂલ કહેવાય. કે મારે રામ ખાતે ઉધાર કરવાનું હતું એના બદલે શ્યામ ખાતે ઉધાર થઈ ગયું, એને ખોટા ખાતે લખાયેલી ભૂલ કહેવાય. બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે વ્યવહાર ઉપરથી આમનો લખતો મારે કોઈ એક ખાતે ઉધાર કે જમા કરવું એને બદલે કોઈ બીજા ખાતે ઉધાર કે જમા થઈ ગયું, તો ખોટું ખાતું લખાઈ ગયું. તો આવી ભૂલને શું કહેવાય? ખોટા ખાતે લખાયેલી ભૂલ. ચાલો એના પછી ચોથી ભૂલ આવે છે મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ. મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ એની વ્યાખ્યા પહેલા લખીએ. વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે રકમ ઓછી કે વધુ લખાઈ જાય. જો હું જ્યારે વ્યવહાર ઉપરથી આમનોંધ લખતો હોય ને લખતી વખતે અહીં એક શબ્દ ઉમેરી દીધો આમનોંધમાં. કે જ્યારે હું વ્યવહાર પરથી આમનોંધ લખતો, આમનોંધ લખતી વખતે આમનોંધની રકમમાં આ રીતની વાક્ય રચના રાખીએ કે આમનોંધની રકમમાં ઓછી કે વધુ રકમ લખાઈ જાય. આમનોંધની રકમ બે જ મિનિટ વાક્ય રચના બેસતી નથી, વ્યવસ્થિત કરી નાખી. વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે આમનોંધની રકમ ઓછી કે આમનોંધની રકમ ઓછી કે વધુ લખાઈ જાય. કે વ્યવહાર પરથી આમનોંધ લખતી વખતે તો વ્યવહાર પરથી આમનોંધ લખશો એટલે આમનોંધની છેલ્લે રકમ લખવાની થાય, ઉધાર અને જમા. તો એ રકમ ઓછી કે વધુ લખાઈ જાય ત્યારે જે ભૂલ થાય તેને મૂળ ચોપડો લખતી વખતે થયેલી મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ કહે છે. આને છે ને ડાયરેક્ટ વ્યાખ્યા વેચાવાની કે સીધું ઉદાહરણ લઈએ. ભૂલ આ રીતની થાય કે રૂપિયા 500 નું ઉધાર વેચાણ. તમે રૂપિયા 500 નું ઉધાર વેચાણ કર્યું, ભૂલથી રૂપિયા 50 થી નોંધેલું. હું 500 રૂપિયાનું ઉધાર વેચાણ કરું છું. તો મારે આમનોંધમાં વેચાણ કેટલાનું દેખાડવાનું? 500.
જો 500 નું વેચાણ કરતો હોય આમ નોંધમાં વેચાણ 500 નું દેખાડવું જોઈએ ને, પણ ભૂલથી 50 રૂપિયાથી નોંધી દે. બરાબર, 500 નું વેચાણ હતું, હવે ભૂલથી લખાઈ ગયું 50 નું. કાં તો એવું થાય હોય 500 નું લખાઈ જાય 5000. એટલે વ્યવહાર ઉપરથી જ્યારે આમ નોંધ લખતા હોય ને ત્યારે આમ નોંધની રકમ છે ને ઓછી કે વધુ લખાઈ જાય. કે આમ નોંધ બનાવતી વખતે આમ નોંધમાં લોચો થઈ જાય આવો કે કા રકમ વધુ લખાઈ જાય કા ઓછી લખાઈ જાય. હોય 500 નું ઉધાર વેચાણ 50 થી લખાઈ જાય. તો આને ભૂલ કહેવાય. મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ. બરોબર છે? તો આ 4 ભૂલ થઈ અને હવે 5મી ભરપાઈ ચૂક ભૂલ. એની વ્યાખ્યા જોઈએ. થોડી ખટપટી છે, ધ્યાન રાખજો. વ્યવહાર પરથી આમ નોંધ લખતી વખતે વ્યવહાર પરથી આમ નોંધ લખતી વખતે એક કરતા વધારે ભૂલ. આમાં કોઈ એક ભૂલ નહીં હોય, બધા એક એક ભૂલ હતી. આમાં શું છે? એક કરતા વધારે ભૂલ થઈ છે. યાદ રાખજો કે જ્યારે તમે વ્યવહાર ઉપરથી આમ નોંધ લખતા હશો ને ત્યારે ભૂલ છે ને એક કરતા વધારે ભૂલ થઈ છે. કે વ્યવહાર પરથી આમ નોંધ લખતી વખતે એક કરતા વધારે ભૂલ છે ને એવી રીતે થાય. આ ભૂલો પાછી એવી રીતે થાય કે ઉધાર અને જમા બાજુ સરખી રકમ લખાય. જેથી કાચા સરવૈયાનો સરવાળો પણ સરખો થાય. તો તેવી ભૂલને ભરપાઈ ચૂક ભૂલ કહે છે. નહીં, ડાયરેક્ટ બેજામાં તો નહીં જ ઉતરે. બરોબર, આ ભૂલ એવી છે ડાયરેક્ટ મગજમાં નહીં ઉતરે. જેને ઉતરી જાય ને એને લોંગ ટાઈમ સમય માટે મગજમાં ઘૂસી જાય. જેનું ઉદાહરણ જોઈએ. કે રૂપિયા 1000 રામને ખાતે નહીં, આ રીતે રાખજો. અને બીજું કામ નહીં કરવું છે. જો રામને ખાતે રૂપિયા 1000 લખવાને બદલે રૂપિયા 100 લખે. કે રામને ખાતે રૂપિયા 1000 લખવાના હતા એને બદલે 100 લખાઈ ગયા. અને લક્ષ્મણના ખાતે રૂપિયા 100 ને બદલે રૂપિયા 1000 નોંધે. પેલા છે ને આપણે ઉદાહરણ વ્યવસ્થિત સમજીએ. મારે છે ને રામને ખાતે 1000 લખવાના હતા.
રામના ખાતે કેટલા લખવાના હતા? 1000. એની બદલે ત્યાં 100 લખવાના, એટલે એક ભૂલ થઈ. પછી તો કે લક્ષ્મણના ખાતે 100 લખવાના હતા, એના બદલે અહીંયા 1000 લખાઈ ગયા, એટલે બીજી ભૂલ આવી. એટલે આવા વ્યવહારમાં છે ને ભૂલ એક કરતા વધારે હશે, ભૂલો છે ને એક કરતા વધારે હશે, બરોબર. ભૂલ વધારે હશે છતાં થાય, બરોબર. તમારો કાચા સરવૈયાનો સરવાળો છે ને, કાચા સરવૈયાનો સરવાળો સરખો થઈ જાય. ભૂલ હોય ને તો એ કાચા સરવૈયાનો સરવાળો સરખો થઈ જશે. કેમ? મારે રામ ખાતે 1000 લખવાના હતા, એના બદલે 100 જ લખ્યા, એટલે 900 ઓછા લખાણા ને. જોજો, રામ ખાતે 900 ઓછા લખાણા. પછી લક્ષ્મણ ખાતે 100 જ લખવાના હતા, એના બદલે 1000 લખાઈ ગયા, એટલે અહીંયા 900 રૂપિયા વધુ લખાણા. એટલે એક જગ્યાએ 100 ઓછા નોંધાય છે, સોરી, એક જગ્યાએ 900 ઓછા લખાય છે, બીજી જગ્યાએ 900 વધારે લખાઈ જાય છે, એટલે બેલેન્સ છે ને સરખું થઈ જાય છે. હું એક જગ્યાએ 900 ઓછા લખું છું અને એક જગ્યાએ પાછા 900 વધારે લખું છું, એટલે મારા સરવાળામાં કઈ ભૂલ જ નહીં આવે, સરવાળો સરખો જ થઈ જાય, યાદ રાખજો. પણ ભૂલ એક કરતા વધારે હોય, આમનોંધ ઉપરથી આમનોંધ લખતી વખતે એક કરતા વધારે ભૂલ થાય, અને પછી એવી રીતે ભૂલ થાય કે ઉધાર અને જમા બાજુ સરખી રકમ જ લખાય. રકમ સરખી લખાય, ભલે ઊંધી લખાય પણ બેમાં રકમ સરખી લખાય છે, જેથી કાચું સરવૈયું તમને મળી જાય. ભૂલ થઈ હોય છતાં કાચું સરવૈયું તમને મળી જાય, બેનો સરવાળો સરખો થઈ જશે, તો તેવી ભૂલને કહેવાય ભરપાઈ ચોક ભૂલ. કે એક કરતા વધારે ભૂલ હોય છતાં સરવાળો સરખો થઈ જાય, તો એને કહેવાશે ભરપાઈ ચોક ભૂલ. તો આ 5 ભૂલ એવી છે કે જેના તમારે ટૂંકમાં દાખલા ભરવાના આવશે, બરાબર. તો આવી 5 પ્રકારની એવી ભૂલ છે કે ભૂલ થાય ને છતાં કાચા સરવૈયાને અસર ન કરે, બરાબર. આમાં લખવાનું જ ભૂલાઈ જાય, આમાં સિદ્ધાંતનું પાલન ન કર્યું હોય, એક ખાતાની બદલે બીજા ખાતે લખાઈ જાય, આમનું લખતી વખતે ઓછી કે વધુ રકમ લખાઈ જાય, અને આમાં એક કરતા વધારે ભૂલ હોય છતાં સરવાળો સરખો થઈ જાય, સરવાળાની ભરપાઈ થઈ જાય, ભૂલ હોવા છતાં ભરપાઈ થઈ જાય, સરખો થઈ જાય, એટલે એને ભરપાઈ ચોક ભૂલ કહેવાય, યાદ રાખજો, બરાબર. તો આજે એટલું જ રાખવાનું છે. આવતા લેક્ચરની અંદર આ ભૂલ તો થઈ ગઈ, પણ ભૂલને સુધારવી કઈ રીતે એના નિયમ વિશે આપણે ભણીશું, અને ભૂલ સુધરી ગયા પછી એને લખવી કઈ રીતે એના નમૂનો, એનો એક ખાતાનો નમૂનો જોશું, બરાબર. પણ એ આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આ 5 ભૂલોને વ્યવસ્થિત પાકી કરી લો, બરાબર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી